શંખેશ્વર પોલીસની કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। શંખેશ્વર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લોકોને વાહન ચાલકોને માર્ગદર્શિકા પેમ્પલેટનું વિતરણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। લોકોને પોતાના વાહનને લઈને જતી વખતે બનતી અકસ્માતની ઘટના અન્ય ઘટનાને લઈને લોક જાગૃતિ થાય અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે એક માર્ગદર્શિક પેમ્પલેટ તૈયાર કરી વાહન રોકી પેમ્પલેટ આપી સમજાવવામાં આવ્યા છે। વાહન ચાલકોને સ્પીડમાં મર્યાદા રાખવી, હેલ્મેટ પહેરવું, વીમો લેવો, સીટ બેલ્ટ બાંધવો, ગતિ મર્યાદામાં રાખવી અને ગાડીની અંદર મંજૂરી પ્રમાણે લોકોને બેસાડવા, વધુ પેસેન્જર ન ભરવા જેવી માર્ગદર્શન આપતા પેમ્પલેટો વાહન ચાલકોને આપવામાં આવ્યા હતા। શંખેશ્વર પોલીસની કામગીરીથી વાહન ચાલકોની અંદર ખુશી જોવા મળી છે। વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જેવી અન્ય બાબતોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। પાટણ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે શંખેશ્વર પોલીસ દ્વારા શંખેશ્વર હાઈવે ઉપર અવરજવર કરતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન ટેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે। હેલ્મેટ ફરજિયાત પહેરવા, ખોટી સ્પીડથી વાહનો ચલાવવા, સીટ બેલ્ટ બાંધવો, નશો કરીને વાહન ચલાવવા નહીં, રોંગ સાઈડ એ વાહન ચલાવવા નહીં જેવી અન્ય બાબતો વાહન ચાલકોને સમજાવવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર।